अस्सलामुअलैकुम बाळको। ધોરણ 2 તારીખ 13/1/2021। તો આપણું 9મું ચેપ્ટર આપણે ચોપડીમાં શીખી ગયા, બરાબર છે। અગાઉના પીરિયડમાં આપણે ચોપડીમાં પેજ નંબર 35થી 38 સુધી શીખી ગયા, એમાં આપણે આ ચેપ્ટર શીખ્યા। હવે એ ચેપ્ટરનું આપણે નોટમાં રિવિઝન કરીશું। તો જુઓ, શું છે આપણું 9મું ચેપ્ટર કે ધીસ એન્ડ ધેટ। તો શું છે? THIS, ધીસ એટલે આ, એટલે કે આપણે કોઈ નજીકની વસ્તુ બતાવી છે તો શું વપરાશે? ધીસ વપરાશે। આપણે બતાવવું હોય કે આ પેન છે, કે આ દફતર છે, કે આ સંચો છે, કે આ ચોપડી છે, એ રીતના આપણી નજીકની વસ્તુ આપણે બતાવવી હોય તો શું વપરાય? ધીસ વપરાય। અને THAT, ધેટ એટલે પેલું। તો દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ વપરાય છે। શું વપરાય? દૂરની વસ્તુ બતાવવા માટે ધેટ વપરાય। એટલે કે પેલી બસ છે, પેલું ઝાડ છે, પેલું ઘુવડ છે, પેલો છોકરો છે, એ રીતના દૂરની વસ્તુ બતાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે। પછી ઇઝ, તો ઇઝ એટલે છે। આપણે ગુજરાતીમાં છે બોલીએ છીએ ને કે આ ઘર છે, તો છે બોલ્યા એ છે એટલે કે ઇઝ। તો ઇઝ એ ક્રિયાપદ છે। તો જુઓ, અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે આ ટેબલ છે, તો શું થશે? આનું THIS, ધીસ, પછી છે એનું શું થશે? ઇઝ, અને ટેબલ તો એ ટેબલ, તો ધીસ ઇઝ એ ટેબલ। પછી પેલું ઝાડ છે, તો પેલું તો એનું શું થશે? THAT, ધેટ, છે એનું ઇઝ, અને ઝાડ તો ટ્રી, તો ધીસ ઇઝ એ ટ્રી। પછી જુઓ, જે આપણે ચિત્ર પરથી આપણે એનો જવાબ લખ્યો હતો એ છે, તો મેં તમને નોટમાં લખીને બતાવ્યું છે। આપણે ચિત્ર નથી દોરવાના, પણ શું કરવાનું છે? તેનું ગુજરાતી નામ લખવાનું છે। તો ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખો। તો આ શિયાળ છે, તો શું લખીશું આપણે? આ એનું THIS, ધીસ, પછી છે તેનું ઇઝ, IS, ઇઝ, પછી ફોક્સ, તો એફ એ વ્યંજન છે, એટલે શું આવે? એની પહેલાં એ આવે, એટલે આપણે લખ્યું કે ધીસ ઇઝ એ ફોક્સ। પછી પેલું ઘુવડ છે, તો ધેટ ઇઝ એન આઉલ। પેલું એટલે THAT, ધેટ, છે એટલે ઇઝ, અને ઘુવડ તો OWL, આઉલ, અને ઓ છે એટલે આપણે શું લખ્યું? AN લખ્યું। તો આ રીતના તમારે વાક્યો લખવાના છે। તમારે શું યાદ રાખવાનું છે કે જુઓ, આપણે અહીંયા વાંચ્યું કે પેલું ઘુવડ છે, તો પેલું, તો પહેલાંનો શું સ્પેલિંગ થાય? THAT, ધેટ, પછી છે લખવાનો તો ઇઝ, પછી ઘુવડનો સ્પેલિંગ, તો ઘુવડનો સ્પેલિંગ શું થાય? OWL, આઉલ, તો એની પહેલાં શું આવે? તો AN આવે। તો આ રીતના તમારે વાક્ય બનાવતા શીખવાનું છે। પછી જુઓ આગળ, પેલી નાવડી છે, તો ચાલો કેવી રીતના બનાવવાનું વાક્ય? તો પેલી, તો એનું શું થશે? THAT, ધેટ, પછી છે તો ઇઝ, પછી નાવડી, તો નાવડીનો સ્પેલિંગ કે BOAT, બોટ, તો બી છે તો શું આવશે? એ આવશે, તો ધેટ ઇઝ એ બોટ। પછી જુઓ, આ સફરજન છે, તો શું થશે? આ એટલે THIS, ધીસ, પછી છે તો ઇઝ, સફરજન તો APPLE, એપલ, તો એ છે તો શું આવશે? AN આવશે। એ રીતના તમારે વાક્ય બનાવતા શીખવાનું છે કે ધીસ ઇઝ એન એપલ। પછી આ મરઘી છે, તો ધીસ ઇઝ એ હેન, શું થશે? ધીસ ઇઝ એ હેન। પછી પેલી કુહાડી છે, તો પેલી તો THAT, ધેટ, પછી છે તો ઇઝ, એક્સ, કુહાડી એટલે કે એક્સ, AXE, તો એ છે એટલે AN આવશે, તો ધીસ ઇઝ એન એક્સ। પછી પેલી બસ છે, તો પેલીનું ધેટ, THAT, ધેટ, છે તો ઇઝ, પછી બસ તો બસ। પછી જુઓ, આ ઈંડું છે, તો ધીસ ઇઝ એન એગ, THIS, ધીસ એટલે આ, પછી છે તો ઇઝ, ઈંડું તો એન એગ, EGG। પછી જુઓ 9 નંબર, પેલી બિલાડી છે, તો ધેટ ઇઝ એ કેટ, બરાબર છે। પછી જુઓ, આ પેન છે, તો ધીસ ઇઝ એ પેન। પછી પેલી કીડી છે, તો પેલી તો ધેટ, THAT, ધેટ, ધેટ ઇઝ એન એન્ટ। પછી જુઓ, પેલો દડો છે, તો શું લખવાનું આપણે? કે ધેટ ઇઝ એ બોલ, શું છે? ધેટ ઇઝ એ બોલ। પછી આ નળ છે, તો ધીસ ઇઝ એ ટેપ, શું થશે? ધીસ ઇઝ એ ટેપ। તો જુઓ, મેં તમને આજે 14 વાક્યો લખીને શીખવ્યા, એ તમારે નોટમાં લખવાનું છે। હું તમને હોમવર્કમાં ફોટા મોકલીશ, એ ફોટામાંથી જોઈને તમારે નોટમાં હોમવર્ક કરવાનું છે।
અને જાતે વાક્ય લખતા પણ શીખવાનું છે. મેં જે રીતના શીખવ્યું એ રીતના તમારે વાક્ય જાતે લખવાના છે. તો તમારે યાદ રાખવાનું કે તમારું હોમવર્ક શું છે. તો તમે આજે વિડીયોમાં જોઈ શકો છો, એના હું તમને ફોટા મોકલીશ. એ રીતના તમારે નોટમાં હોમવર્ક કરવાનું છે.